Start recording. એક ગામમાં માયા અને ઈશા બંને માં દીકરી રહેતા હતા. ખૂબ સારી રીતે રહેતા હતા. માયાબેન એકદમ માયાળુ અને ઈશાને એકદમ પ્રેમથી રાખે. એના માટે ઈશા જ એમનું સર્વસ્વ અને ઈશા માટે એમની માતા સર્વસ્વ. હવે માતાને ભયંકર રોગ આવ્યો અને માતાનું અવસાન થયું. એવા સમયે ઈશા એકદમ ભાંગી પડી. ઈશા માટે જાણે હવે દુનિયામાં કંઈ જ નથી બચ્યું એવું લાગતું હતું. પરંતુ માનો પ્રેમ તો અતૂટ હોય છે અને એના માટે કોઈ જગ્યા નક્કી નથી હોતી. એ દુનિયા પર હોય કે ના હોય, પરંતુ એમના બાળકો માટે એમની શક્તિ ગમે ત્યાંથી કામ લાગી જાય છે. એવું બન્યું કે એની માતાએ એમને એક પતંગિયું આપ્યું અને પતંગિયું જોઈ અને ઈશા એમની માતાના અધૂરા કાર્ય છે એ પૂરા કરી શકી. જીવનમાં ખૂબ આગળ વધી. તો આ સ્ટોરી પરથી તમને શું શીખ મળી એ તમે જરૂરથી મારી સાથે શેર કરજો. બાકી મને તો ખબર છે કે એક બાળકની માતા જો મૃત્યુ પામે પછી એની હાલત શું થાય છે.